લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં યુનિટી માર્ચ યોજાઈ। શહેરના સરદારબાગ જશોનાથ સર્કલથી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવવામાં આવ્યો। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। 150મી જયંતિ નિમિત્તે યુનિટી માર્ચના ઉપક્રમ નિમિત્તે 105 ભાવનગર વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી માનનીય જીતુ વાઘાણી સાહેબ એમની આગેવાનીમાં આ પદયાત્રાનું આયોજન કર્યું છે। માયાભાઈ આહિર, રાજભા વગેરે સંતો, ઘણા બધા કલાકારો અને આખું ભાવના આખું પંથક એમાં જોડાયાનો આનંદ છે અને આ યાત્રામાં સહભાગી થવાનો અવસર મળે એ માટે હું મારી જાતે ભાગીદાર માનું છું। કેન્દ્રીય દુનિયાને કેમ સંદેશ આપે એના માટે અમારા મિત્ર અને વાઘાણી સાહેબે અમને મને આયાભાઈને બધાને બોલાવ્યા। આ યાત્રામાં અમે જોડાણા। આ પદયાત્રામાં હું અને કીર્તિદાનભાઈ રાઠવા, અમારા દરેક કલાકાર મિત્રો એમને પણ આમંત્રણ મળ્યું અને અમે પણ આ યાત્રામાં જોડાણા। એનો અમને ગૌરવ છે। જેમણે પહેલું રજવાડું સરદાર સાહેબને અર્પણ કર્યું, આપણું ભારત એક બન્યું। લોકશાહી તો આવી પણ એ છૂટક લોકશાહી એક બને, રજવાડા એક થાય એવું કામ એ સરદાર સાહેબે કર્યું છે। અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના સપના જો કોઈ પૂરા કરે તો મોદી સાહેબ કરી શકે એવી શક્તિ ધરાવે છે। એક સમય હતો સરદાર સાહેબને ભૂલવી દેવાનો, સોમનાથનું જીર્ણોદ્ધાર નહીં થવા દેવાનો, એમની અંતોષ્ટિમાં કેન્દ્રીય મંત્રીઓ ન જાય, આ પ્રકારના વિપક્ષીના લોકોએ સરદાર સાહેબને ભારત રત્ન પણ નતું આપ્યું।